અમદાવાદની એકા ક્લબ ખાતે અંડર 19 ગર્લ્સ ક્રિકેટ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું। આ ટુર્નામેન્ટમાં અલગ અલગ રાજ્યોની 22 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। 14 જાન્યુઆરી સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 16 રાજ્યોની 450 ખેલાડીઓએ ભાગ લીધો। ટુર્નામેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે ઓલ ઇન્ડિયા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ધારિણીબેન શુક્લા, સીબીસીએ કોચ જિજ્ઞાબેન ગજ્જર, सीआईएससीईના ચેરમેન ડોક્ટર ઇમેન્યુઅલ આનંદ, નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન કમલ મંગલ, એલએમએલ સ્કૂલના ચેરમેન અનુજ મહેતા ઉપસ્થિત હતા। ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું। અહીંયા ગર્લ્સ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે। જે સીઆઈએસસી સ્કૂલને ઓફર કરવામાં આવ્યું હતું કે તમે એક ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરો, અને એ આજે અમે નોર્થ વેસ્ટ રીજન અહીંયા ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે। અંડર 19 ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે અને 22 ટીમ અહીંયા રમવા આવી છે પૂરા નેશનથી। વી વિશ ધેમ ઓલ ધ બેસ્ટ। તો આપણા અમદાવાદ માટે અને આપણા જે આ ઓર્ગેનાઇઝર છે એમના માટે બહુ સારી એવી ઇવેન્ટ છે અને બહુ સારી વાત છે કે ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવામાં આવી છે અને ગર્લ્સ ક્રિકેટની પ્રોફેશનલ ટુર્નામેન્ટ રમવામાં આવી છે। સો મને ગર્વ છે કે આજે હું આટલી બધી છોકરીઓને અહીંયા ગ્રાઉન્ડમાં જોઈ રહ્યું છે અને હું ખૂબ ઉત્સાહી છું અને થેન્ક યુ એસજીએફઆઈ કે આ રીતનું એમને સુંદર આયોજન કર્યું છે, સ્પેશિયલી વુમન્સ ક્રિકેટ માટે। And we are very happy. Why? Because we are promoting girls cricket. Now Indian women cricket is doing exceptionally well. So we are very much sure out of the girls that will be playing here in this SGFI under 19 championship. And as I told, after a long gap of 3 years, we are being able to host this. I am sure some of the potential of the skilled players, we may get some Harmanpreet Kaur, some Mithali Raj from this crowd. આજે આપણે અમદાવાદના મણિનગરના એકા ક્લબ ખાતે છીએ કે જ્યાં અંડર 19 ગર્લ્સ ચેમ્પિયનશીપ 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતની ટીમના કોચ આપણી સાથે રીનાબા જોડાયેલા છે। રીનાબા, સૌથી પહેલો સવાલ, ગુજરાતની ટીમનો ઉત્સાહ કેવો છે? ગુજરાતની ટીમ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ, અને હું થેન્ક્સ કહીશ કે આ ટુર્નામેન્ટ ગર્લ્સ અંડર 19 એસજીએફઆઈ ફર્સ્ટ ટાઈમ આપણા એસજીએફઆઈની અંડર 19 ગર્લ્સની ટુર્નામેન્ટ ઓલ ઓવર ઇન્ડિયાની પહેલી વખત ગુજરાતમાં એ આપણા અમદાવાદમાં થઈ રહી છે અને અમે ખૂબ જ ઉત્સાહી છીએ કે આપણા ગુજરાતમાં છે એટલે ગુજરાતની ટીમ ખૂબ સારું પરફોર્મન્સ કરશે। અમે છેલ્લા 15 દિવસથી જામનગર કેમ્પ કરી રહ્યા હતા, પ્લેયર્સ પણ ખૂબ પોતાની મહેનત બતાવે છે અને હવે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ અમે મેચ બાય મેચ કઈ રીતે અમારો પ્રોગ્રેસ કરીએ છીએ અને મને પણ આશા છે કે ગુજરાતી ટીમ ખૂબ સારું પરફોર્મન્સ કરશે। આપણી સાથે કેપ્ટન પણ જોડાયેલા છે। કેપ્ટન, કેવો છે ટીમનો ઉત્સાહ? ટીમ બહુ જ વધારે કોન્ફિડન્ટ છે, એક્સાઇટેડ બી છે ટુર્નામેન્ટ માટે, એન્ડ અમદાવાદમાં છે એટલે વધારે થોડી કોન્ફિડન્ટ છે કે અમારા જ સ્ટેટમાં છે અને એટલી કોન્ફિડન્સ છે કે સારું પરફોર્મ કરશે। બધા આટલા ટાઈમથી એક સાથે હતા, કેમ્પમાં પ્રેક્ટિસ મેચીસ રમતા હતા એટલે કોન્ફિડન્સલી પરફોર્મ કરશે ને આઈ હોપ સો બહુ સારું કરશે। થેન્ક યુ। તો આ હતા ગુજરાતની ટીમના કોચ અને કેપ્ટન। અમદાવાદમાં અંડર 19 ગર્લ્સ ચેમ્પિયનશીપ 2023-24નું જે આયોજન કરવામાં આવ્યું છે અને એવી આશા પણ છે કે ગુજરાતની ટીમ જીતે। કેમેરામેન નરેશ સાથે સોનલ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।